નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ખાનામાં દર્શાવો. બે. ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા? ક. પુસ્તકો, ખ. કપડાં, ગ. મીઠાઈ, ઘ. રમકડા. જવાબ ઘ. રમકડા. 3. અંજન સાકર શામાંથી શોધતો હતો? ક. પેટીમાંથી, ખ. રેતીમાંથી, ગ. કોલસામાંથી, ઘ. શેરડીમાંથી. જવાબ ગ. કોલસામાંથી. 2. નિખિલરાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ સોંપે છે? જવાબ અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ કાઢીને નિખિલરાયને સોંપે છે. 3. અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે? જવાબ અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે. 3. આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે તે જણાવો. 1. પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે? જવાબ અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધારા આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે. 2. બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. જવાબ નિખિલરાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકાવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે. ત્યારે નિખિલરાય અંજનને ઉપરનું વાક્ય કહે છે. 3. પણ પીળા રંગનું શું થશે? પ્રશ્ન 1. પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો. 1. અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે? અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે? જવાબ અંજન કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભાવ્યાની લાગણી અનુભવે છે.
નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? જવાબ: અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજા દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડાં બગડ્યા અને આખા ઘરમાં ડાઘા પડ્યા. નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી. 4. અંજન કેવી વ્યથા અનુભવે છે? જવાબ: અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા જેવા સાધનો લઈ લે છે. આથી તેનો આનંદ મળી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. ભાસ્કર રાયનો અંજન વિશે શું અભિપ્રાય હતો? પ્રશ્ન 2. આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તા લેખન કરો. શીર્ષક: સમ ત્યાં જમ. પ્રશ્ન 3. તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો? જવાબ: મેં વાંચેલા પુસ્તકો પૈકી મને તારક મહેતાનું દુનિયાને ઊંધા ચશ્મા પુસ્તક ગમ્યું, કારણ કે એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે. એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે.